અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં પીઆઈએ 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલા. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીઆઈ હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. હવામાન વિભાગે ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોયો, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, વડોદરા 16 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 16.3 ડિગ્રી, પોરબંદરમાં 15.6 ડિગ્રી, રાજકોટ 42.2 ડિગ્રી રાજકોટમાં સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક. શહેરના પાલટી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડ્યું. આમાંથી એક ઘટના પીજીમાં રહેતા યુવક પર થયેલા હુમલાની સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અમદાવાદની સમરસ બોયઝ હોસ્ટેલમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ. સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. રામધૂન બોલાવી સમરસ બોયઝ હોસ્ટેલમાં મદદનીશ અધિકારીની ઓફિસમાં ભારે હોબાળો કર્યો. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતો હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને એબીવીપીએ સમરસ હોસ્ટેલના મદદનીશ અધિકારીનો ઉધડો લઈ લીધો હતો. અમદાવાદમાં પાણીના ટાંકાઓમાં આતંકી ઝેર ભેળવત તો અનેકના મોત થાત. 238 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કોઈ જ સિક્યુરિટી નથી. કોંગ્રેસ નેતા શહજાદ ખાને મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષના નેતા સૈયદ ખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું, જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. શહેરમાં જનતાને પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ કેમિકલ પાણીમાં ભેળવાય તો અનેક લોકો મૃત્યુ પામી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 238 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે, જ્યાંથી પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારની સિક્યુરિટી નથી. આતંકી અહેમદના અમદાવાદ રોકાણના સીસીટીવી. આ સાથે જ આતંકી ડોક્ટર અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આતંકી ડોક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ જિલ્લાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી આવેલી આ હોટલમાં રોકાયો હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું. હાઈકોર્ટનું એએમસીને સૂચન. શાકભાજી બજારોમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડીએન રેની બેન્ચ સમક્ષ એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ડોર ટુ ડોર કલેક્શન અંતર્ગત દરરોજ 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્રિત કરે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી અત્યાર સુધીમાં 15 કરોડનો દંડ વસૂલ્યો છે અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કર્યું છે. દાણી લીમડામાં સર એસએલઆર કામગીરી દરમિયાન બીએલઓને હાર્ટ એટેક. દરિયાપુરમાં સરની કામગીરી કરી રહેલા 46 વર્ષીય શિક્ષક બીએલઓ ફારૂક શેખને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં ઓપરેશન કરીને તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું. પરિજનોએ બીએલઓની કામગીરીમાં પ્રેશર હોવાનું કબૂલ્યું છે. આ મામલે મ્યુનિસિપલ શિક્ષક મંડળે દાવો કર્યો છે કે બીએલઓની કામગીરી માટેનો ઓર્ડર રદ કરવા માટે શિક્ષકે અરજી કરી હતી, પરંતુ તે રદ કરાઈ હતી. અમદાવાદના દાસ્તાન સર્કલ તોડકાંડ મામલે પીઆઈ સસ્પેન્ડ. અમદાવાદના પૂર્વ વિસ્તારના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. રબારીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. નિકોલ રિંગ રોડ નજીક દાસ્તાન સર્કલ પહેલા મુંબઈના વેપારી પાસેથી ટીઆરપી જવાન સહિત ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ 5.88 લાખ પડાવ્યા હતા, જે ઘટનાના પડઘા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચ્યા હતા. તોડકાંડ ઘટના મામલે નબળું સુપરવિઝન અને તપાસ યોગ્ય રીતે ન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ હવે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લિકેટ સ્ટીકર લગાવી ખાદ્ય તેલના વેચાણનો પર્દાફાશ. અમદાવાદ શહેરમાં એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તિરુપતિ ઓઇલના તેલનું હીરાબાઈ ટાવર પાસે મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં ડુપ્લિકેશન થતું હોવાનું સામે આવ્યું છે. ઈસનપુર પોલીસે મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના કપાસિયા તેલના ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની જાણકારી મળી હતી, જેને પગલે ઈસનપુર પોલીસે રેડ પાડી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.